ભગવાન જય ભગવાન. આ અમારી વર્ષો પુરાણી લોહાણા બોર્ડિંગ હતી, જેમાં મને લાગે છે કે 500,000 વિદ્યાર્થીઓ ભણીને આજે મહારાષ્ટ્રમાં તેમજ અન્ય પ્રદેશોમાં પણ ગયેલા છે વિદ્યાર્થીઓ. પણ ત્યારે બોર્ડિંગ હતી, ત્યારે જમાનામાં બોર્ડિંગની જરૂર હતી, કારણ કે ગામડામાં સ્કૂલો નથી, એટલે બોર્ડિંગમાં વિદ્યાર્થીઓ રહેતા હતા અને અહીંયા અભ્યાસ કરતા હતા બાજુની સ્કૂલોમાં. હવે આપણે બોર્ડિંગ તો એક જેમ જર્જરિત થઈ ગઈ હતી 7 વર્ષ પહેલા, એટલે આખી બોર્ડિંગ તૂટી જવા જેવી, અને બોર્ડિંગ બી બંધ થઈ, કારણ કે હવે તો ગામડે ગામડે સ્કૂલો થઈ, એટલે એ જગ્યા પડી હતી ભંગાર જેવી. એને અત્યારે 25,000 ફૂટ બનાવી અને આખું નવું વાતાવરણ ઊભું કર્યું. એમાં 10,000 ફૂટની 12,000 ફૂટની સ્કૂલ બનાવી, જેમાં અત્યારે 500 બચ્ચા વિદ્યા લઈ રહ્યા છે. અને આ વર્ષે 100% પરિણામ આવ્યું, એટલે વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન આપ્યું, શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું, અન્ય કર્મચારીઓને પણ પ્રોત્સાહન આપ્યું અને ઇનામ આપ્યું. હવે બાજુમાં સ્કૂલ તો તૈયાર જ છે આપણી, બાજુમાં માજનવાડી બની રહી છે. માજનવાડીમાં 6,500 ફૂટનો હોલ એસી, સાથે સાથે 4,000 ફૂટનો જમણવાર કરી શકે અને રસોડું 10,000 ફૂટ, સાથે સાથે 8, 10 ને 12 એસી રૂમો છે. અતિથિ લોકો આવે તો અતિથિને રહેવાની સગવડ મળે. અંદાજે 3 કરોડનું કામ છે, 2.5 કરોડ થઈ ગયા છે, 50 લાખનું કામ બાકી છે, અને કરશે ઈશ્વર તો આ 6 મહિનામાં એ કામ પૂરું થશે. અને દરેકને માજનવાડીનો ઉપયોગ હરેક સમાજને, આ લોહાણા બોર્ડિંગ છે એટલે લોહાણાને જ મળે એવું નહીં, કોઈ પણ સમાજ આવે વાડી ખાલી હોય તેને આપે. સાથે સાથે પ્રાર્થના સભામાં નીચે પણ હોલ છે, વિના મૂલ્યે આપવામાં આવશે, કોઈ પૈસો ચાર્જ લેવામાં આવશે નહીં, કારણ કે પૈસા માટે આ વાડી નથી બનાવી. અને સાથે અતિથિ ગ્રહ છે, તેમાં પણ રહેવાની બધાની છૂટ, માત્ર 1 નંબરના માણસોને, 2 નંબરના માણસો નહીં. અને સાથે નીચે પણ હોલ એક છે, એ હોલ પણ ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવશે. આ માજનવાડી ભગવાન અને આ પાર્કિંગ અંજારની અંદર જોવા જઈએ તો બહુ જૂજ જગ્યાએ હશે કદાચ, મેં તો નથી જોઈ, પણ આપણી પાસે 100 ગાડીઓની પાર્કિંગ છે, અને મેન રોડ ઉપરથી પણ દરવાજો છે, અને સ્કૂલ બાજુથી પણ દરવાજો છે, એટલે બંને દરવાજાનો ઉપયોગ સમાજ માટે કરી શકે. માત્ર કોઈ સ્કૂલ દખલ ન થવી જોઈએ, એના માટે સ્કૂલનો દરવાજો અલગ છે અને સાથે માજનવાડીનો દરવાજો અલગ છે. અહીં લોકલમાં પ્રભુભાઈ, અમારા વસંતભાઈ અને પિન્ટુ ચંદેકર છે, કચ્છી લોહાણા માજનના પ્રમુખ છે, અને સાથે સાથે અહીંયા મેનેજર ગોવિંદભાઈ છે, અને પ્રિન્સિપાલો છે, સેવકભાઈ છે. આ બધા લોકો દેખરેખ રાખી રહ્યા છે, અને હું દર મહિનામાં 2 વખત અહીંયા આવું છું. કામ ચાલુ છે એટલે કામ પૂરું થઈ જશે પછી મારું કામ નથી. એમાં મારું કામ શું છે કે બિલ્ડિંગ તૈયાર થઈ જાય પછી જય ભગવાન, માત્ર એમાંથી આવક થાય એ સારે માર્ગે વાપરવાની છે, ઘરે લઈ જવાની નથી કોઈ, કારણ કે આ ઘર માટે નથી બનાવી, સમાજ માટે બનાવી છે, અને સમાજને ઉપયોગી આવે. અને અમારો કોઈ સમાજ નથી, હરેક સમાજને આ ઉપયોગી આવવી જોઈએ. અને હરેક સમાજને એમાં કદાચ સમૂહ લગ્ન હોય તો રાહત આપવી, સાથે મફત પણ આપવું, કારણ કે પૈસા માટે આપણે માજનવાડીઓ બનાવતા નથી. આવી સેંકડો સંસ્થાઓ મારી એનકેડી થાણાવાળાની છે, પણ ક્યાંય કોઈ જાતની, મુંબઈ જેવામાં પણ અમે મફત માજનવાડીઓ આપતા હોય, પ્રાર્થના સભા માટે, અથવા તો સમૂહ લગ્ન માટે, અથવા તો સામાજિક કામ માટે. તો અહીંયા પણ એવું કોઈ આવશે પવિત્ર કાર્ય, એને વિના મૂલ્યે આપવામાં આવશે, કોઈ પૈસા ચાર્જ માટે આપણે માજનવાડીઓ બનાવતા નથી. એટલે ફરી ઈશ્વરની કૃપાથી આ કમ્પાઉન્ડ જે જર્જરિત હતું એ ત્યારે સ્કૂલથી ધમધમે છે. સાથે સાથે માજનવાડી અને અતિથિ ગૃહ અને હોલ, આ બધું થોડા મહિનાની અંદર પૂરું થશે અને બધાને ઉપયોગ આવશે. ગ્રાઉન્ડ પણ જબરદસ્ત છે, ત્યાં બગીચો પણ બનાવશું, અને 170 થી વધારે પાર્કિંગ છે. આગળ પણ પાર્કિંગ કરી શકાય છે. આગળ અમારી દુકાનો છે 20-25 એ જમાનામાં આપેલી છે, પણ એને દુકાનને કોઈ ખલેલ થાય એવું કોઈ કામ નહીં થાય, કારણ કે એનો રોટલો છે એના ઉપર. તો અમને કોઈને દુઃખ થાય એવું કામ કરી અને બિલ્ડિંગ નથી બનાવવા માંગતા. અને આના ઉપર બી હજી એક ટેરેસ છે મોટું, એમાં પણ સમૂહ લગ્ન કરવો હોય તો થઈ શકે છે. એવું આ બધું ભગવાનની કૃપાથી બન્યું છે, અને હરેક સમાજને ઉપયોગ આવે. કારણ કે મારે કોઈ સમાજ નથી કે લોહાણા જોઈએ, બધો સમાજ, કોઈ પણ સમાજ આવે ખાલી હોય ત્યારે આપવું, અને આપવું એ પણ કોઈ લૂંટથી નહીં, પણ વ્યાજબી, એને પરવડવું જોઈએ. કારણ કે અત્યારે મોંઘાશ છે, એટલે પૈસા કમાવા માટે આ માજનવાડીઓ નથી બનતી, કારણ કે લોકો દાન આપે છે. અને અમારું એનકેડી થાણાવાળા ચેરિટેબલ તો કોઈનું દાન લેતી નથી, માત્ર તો અલગ ટ્રસ્ટ છે, એટલે કદાચ અમે એમાંથી ફાળો લઈએ, કોઈનો ફાળો લેવા માંગતા નથી અમે. તો ફરી તમે અહીંયા મુલાકાત લીધી, તમે બધું જોયું અને જાણ્યું,
અને 6 મહિના પછી પાછું જોશો 7 મહિનામાં ત્યારે તમને જણાશે કે અધૂરું કામ. એમાં લીપ પણ છે, 8-10 જણા બેસી કે લીપ છે અને ટોટલ 80 છે. એટલે આનો લાભ હરેક સમાજને મળશે. જય ભગવાન.